નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પહેલો પાઠ એટલે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એના વિશેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એવા 25 પ્રશ્નો આજે હું તમને આપીશ, જે મોસ્ટ આઈએમપી છે, જે પરીક્ષામાં ખૂબ અગત્યના હોય છે. બરાબર, તો એ આપણે જોતા જઈએ. પહેલો પ્રશ્ન છે, તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? બરાબર, તો તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453માં. બરાબર, યાદ રાખજો મિત્રો, તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? તો ઈસવીસન 1453માં. બીજો પ્રશ્ન છે કે પ્રથમ મરાઠા વિગ્રહ કોની સાથે થયો? બરાબર, તો એ મરાઠાઓ સાથે થયો. મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ છે એ મરાઠાઓ સાથે થયો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો જવાબ છે વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ જે ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે આવ્યા હતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન ક્યારે થયું? ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરવા માટે ક્યારે આવી? તો એનો જવાબ છે ઈસવીસન 1669માં. 1669માં આવી, વેપાર કરવા માટે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની સાથે થયો? બરાબર, દ્વિતીય મૈસૂર વિગ્રહ એટલે કે બીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો? તો એનો જવાબ છે મૈસૂરના હૈદર અલી સાથે. મૈસૂરના હૈદર અલી સાથે થયો હતો, એટલે આપણને યાદ રહે. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? બરાબર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો એનો જવાબ છે ડેલહાઉસી. ડેલહાઉસીના સમયની અંદર આ જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? તો એનો જવાબ છે સહાયકારી યોજના. સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે આઠમો પ્રશ્ન, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? ત્રીજો મૈસૂર વિગ્રહ, તો એનો જવાબ છે ટીપુ સુલતાન. ટીપુ સુલતાન સાથે કર્યો હતો. ત્રીજો મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન સાથે કર્યો હતો. ત્યાર પછી નવમો પ્રશ્ન, ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? તો એનો જવાબ છે ખાલસા નીતિ. ખાલસા નીતિ. તો ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી. ત્યાર પછી 10મો પ્રશ્ન, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી ક્યારે આવ્યો? બરાબર, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી ક્યારે આવ્યો? તો એનો જવાબ છે ઈસવીસન 1848માં. બરાબર, ઈસવીસન 1848માં તે આવ્યો. ત્યાર પછી ભારતમાં પ્રથમ રેલવે ક્યાં અને ક્યારે શરૂ થઈ? બરાબર, પ્રથમ રેલવે પહેલાં તો ક્યાં શરૂ થઈ અને ક્યારે શરૂ થઈ એમ? તો ભારતમાં પ્રથમ રેલવે છે એ મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. અને ક્યારે શરૂ થઈ? તો એનો જવાબ છે ઈસવીસન 1853માં. 1853માં શરૂ થઈ. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, બંગાળમાં કોનું શાસન હતું? બરાબર, એકદમ સહેલો જવાબ છે એનો. બંગાળમાં કોનું શાસન હતું? તો સિરાજ ઉદ દૌલા. સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. સિરાજ ઉદ દૌલા. તો સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. અને 13મો પ્રશ્ન છે, પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું?
બરાબર. પ્લાસીનું યુદ્ધ, બે યુદ્ધ આપણે આવે છે, એક બક્સરનું યુદ્ધ અને પ્લાસીનું યુદ્ધ. એમાં પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું? તો પ્લાસીનું યુદ્ધ લડાયું એટલે 23 જૂન 1857ના રોજ. 23 જૂન 1857ના રોજ પ્લાસીનું યુદ્ધ લડાયું. ત્યાર પછીનો પ્રશ્ન છે, બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું? બરાબર. તો બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું? તો 22 ઓક્ટોબર 1764. 1764. તો બક્સરનું યુદ્ધ 1764માં લડાયું. આગળનો એક આપણે પ્રશ્ન જોઈ ગયા કે પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું? બરાબર. તો પ્લાસીનું યુદ્ધ છે એ 1757માં, 1857 નહીં પણ 1757ના રોજ. પ્લાસીનું યુદ્ધ 1757ના રોજ લડાયું હતું. અને ત્યારબાદ બક્સરનું યુદ્ધ કે તો 1764. પ્લાસીનું યુદ્ધ 1757 અને બક્સરનું યુદ્ધ 1764. ત્યાર પછી મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? તો મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતા છે. ટીપુ સુલતાન. મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતા છે. ત્યાર પછી 16મો પ્રશ્ન, ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી? તો એનો જવાબ છે વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા. તો ભારત આવવાના જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ કરી. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, કેપ ઓફ ગુડ હોપની ભૂશીર એની શોધ કોણે કરી? કેપ ઓફ ગુડ હોપની જે ભૂશીર છે એની શોધ કોણે કરી? તો કેપ ઓફ ગુડ હોપની ભૂશીરની શોધ છે એ બાર્થોલોમ્યુ ડાયઝે કરી. બાર્થોલોમ્યુ ડાયસ. તો બાર્થોલોમ્યુ ડાયઝે આ કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી. ત્યાર પછી 18મો પ્રશ્ન, કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો? કોના પ્રયત્નથી ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો, શરૂઆત થઈ? તો મેકેલો. મેકોલેના પ્રયત્નથી. મેકોલેના પ્રયત્નથી ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ, પ્રારંભ થયો. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, કોની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કલકત્તા, મદ્રાસ એટલે ચેન્નઈ, બરાબર, મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીની સ્થાપના થઈ? તો એમાં આવશે ચાર્લ્સ વુડની ભલામણથી. ચાર્લ્સ વુડની ભલામણથી મદ્રાસ એટલે કે ચેન્નઈ, મુંબઈ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીની સ્થાપના થઈ. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, ડેલહાઉસીએ યુદ્ધ દ્વારા ખાલસા કરેલ પ્રદેશ કયા? તો ડેલહાઉસીએ યુદ્ધ દ્વારા ખાલસા કરેલ બે પ્રદેશો, એક પંજાબ અને બીજું પેગુ. પેગુ એટલે શું? તો નીચલું બર્મા. નીચલું બર્મા, બરાબર. પછી 21મો પ્રશ્ન, હોલેન્ડની કઈ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી? હોલેન્ડની કઈ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી? તો હોલેન્ડની ડચ પ્રજા. ડચ પ્રજા વેપાર કરવા માટે આવી, જે વાલંદાઓ તરીકે ઓળખાય છે. વાલંદાઓ, બરાબર. એવો ને એક પ્રશ્ન કે ડેનમાર્કની કઈ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી? તો ડેનમાર્કની કઈ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી? તો ડેનિશ પ્રજા. ડેનિશ પ્રજા જે ભારતમાં વેપાર કરવા માટે આવી. ત્યાર પછીનો પ્રશ્ન 23મો, પ્લાસીનું મેદાન ક્યાં આવેલ છે? તો મુર્શિદાબાદમાં. મુર્શિદાબાદ.
બાદ એટલે કે પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળ. તો આ મુર્શિદાબાદથી લગભગ 38 કિલોમીટરના અંતરે આવેલી છે. અંતરે તો 38 કિલોમીટરના અંતરે લગભગ આવેલી છે પ્લાસીનું મેદાન. 24મો પ્રશ્ન, ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી? ડેલહાઉસીએ કઈ નીતિ? તો એનો જવાબ છે જીત, ઝપટી અને ખાલસા નીતિ. ખાલસા નીતિ અપનાવી. જીત, ઝપટી અને ખાલસા નીતિ અપનાવી. અને છેલ્લો પ્રશ્ન, ડેલહાઉસીએ ગેરવહીવટના બહાના નીચે કયું રાજ્ય ખાલસા કરેલ છે? બરાબર, તો એનો જવાબ છે અવધ. અવધ નામનો રાજ્ય, અવધ પ્રદેશ ખાલસા કરેલ છે. બરાબર. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા પાઠ 1ના. આવા જ પ્રશ્નો, બીજા આઈએમપી પ્રશ્નો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો દરેક પાઠના હું મૂકીશ. તો એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. અને તમારે જે પાઠના પહેલાં જરૂર હોય પ્રશ્નો તો એ મને કોમેન્ટમાં જણાવી દેજો. અસ્તુ, જય હિન્દ.